હેલો મિત્રો, કેમ છો બધાને? ફરી સ્વાગત છે મારું નવા વ્લોગની અંદર. તો સૌથી પહેલાં મિત્રો જય બાબારી બધાને, કેમ કે મિત્રો આજે હવે અમે જઈ રહ્યા છીએ રણુજા જવા માટે મિત્રો સાથે. તો મિત્રો અમે રણુજા જવા માટે હવે નીકળી ગયા છીએ અને સૌથી પહેલાં એક હોટલ પર રોકાયા છીએ. તો હોટલ અમે રાજસ્થાનની અંદર એન્ટ્રી લેતા જ અમે એક સાંચોરની અંદર એક ચા નાસ્તો કરવા માટે હોટલ પર રોકાયા છીએ. અને ત્યાંથી મિત્રો નીકળી ગયા તો સીએનજી પતી ગયો તો અમે ગાડીને સીએનજી પુરાવવા માટે લાઇનમાં ઊભા થઈ ગયા. તો રાજસ્થાનની અંદર સીએનજી તો મળતો નથી, તો સાંચોરની અંદર એક અમને સીએનજી પંપ મળી ગયો છે. તો સીએનજી પંપ મળતા જ અમે જોયું તો લાઇનના અંદર ગાડી લગાવી, તો લાઇન જોઈ તો બહુ લાંબી હતી. કેમ કે તમે જોઈ શકો છો કે કેટલી લાંબી લાઇન લાગેલી હતી અહીંયાથી. અને સીએનજી પંપમાં લગભગ 2 થી 3 કલાકનું વેઇટિંગ હતું સાંચોરની અંદર. અને લાઇન બહુ લાંબી હતી અને સિંગલ જ સીએનજી પંપ હતો, એટલે ત્યાંથી 1 બાય 1 ગાડીઓ ભરાતી હતી. તો આની અંદર લગભગ 3 થી 4 કલાક સુધીની અમે વેઇટિંગ કર્યા પછી સીએનજી પૂરા એવો નંબર આવ્યો એવું હતું. અત્યારે અમારો સવારે 3 વાગે સીએનજીની લાઇનમાં લાગ્યા, તો સવારે 7 વાગે સીએનજી પૂરા અને ત્યારે નીકળી પડ્યા અમે રણુજા જવા માટે. અને રસ્તામાં સીધા દિવસ પણ ઉગી ગયો હતો, સૂરજ પણ ઉગી ગયો હતો અને સવારે વહેલા જ અમે ફરી નીકળી ગયા રણુજા જવા માટે. તમે પણ આવો તો સીએનજીના ભરોસે આવતા નહીં, બાકી તમારે અહીંયા પર ફરી ફસાઈ જશો. સીએનજી અહીંયા ક્યાંય મળતો નથી.